આજે ભક્તિ માર્ગની અંદર જીવનમાં પ્રથમ વાણી આપણે કહેવી છે ને કે વાણીને વર્તમાન ઉજળું રાખવું. વાણી બોલ્યા પહેલાં વિચાર બહુ કરવો. શબ્દ સામા વ્યક્તિને દેવો તો જોઈ વિચારીને દેવો. મન ફાવે એમ બોલી ન નાખવું, કારણ કે શબ્દની બહુ કિંમત હોય છે અને ભગવાનના નામ સિવાય શબ્દનું ખોટો વપરાશ, એટલે જેને કહેવામાં ખોટું ઉલ્લંઘન ન કરવું. આપણે અમુક વસ્તુ આપણે બીક કરતા હોઈએ છીએ વધારાનું, પણ જીવનમાં એ ખોટનો ધંધો છે. એટલે લખીરામ બાપાની વાણી પણ એવી છે કે સમરણ વસ્તુ હાશી, બાકી બધું બકવાનું. સમરણ વસ્તુ સત્ય છે, અજંપા જાપ સત્ય છે. જેટલું થાય એટલું ભજન કરાય અને વધારાનું બીક કરવું એ કરતાં એ પ્રમાણે ઈશ્વરનું સ્મરણ કરવું મહત્ત્વનું છે ને. ઓલામાં તો કાંઈ, એટલે સાધકને છે ને ગુરુમુખી છીએ આપણે, સાધકને બહુ વિચાર કરવાનો. સત્સંગમાં આવી છીએ, સત્સંગમાં સાંભળવા પૂરતું નથી કે ના સત્સંગમાં એટલું આવ્યું હતું તો આ કાંઈને સાંભળવું, ઓલા કાંઈને કાઢ્યું, એ આપણને ઠેરાણું નથી. કોઈ સંતોએ કીધું છે ડુંગળી વાઘણના દૂધ, તાંબા પિત્તળના વાસણમાં નહીં ઠરે, ઠરશે સોનાને થાળ, ઠરશે કંચનને થાળ. તાંબા પિત્તળના વાસણમાં નહીં ઠરે. ભક્તિ છે ને ભાઈ શેરડીના દૂધ જેવું છે. ભાગ્ય ઠેરાય, નહીતર તો એ છે ને વાસણ ફાડીને બહાર નીકળે, એની કોઈને ઠેરાય નહીં આપણા જીવનને. અને છે ને સત્સંગમાં કાયમ જઈએ છીએ, સદગુરુના શબ્દનો આપણે બોલનો તોલ ન કરતા હોય અને એ શબ્દ આપણને આડોઆડ ન ઉતરતો હોય, એ પ્રમાણે આપણા જીવનમાં રહેણી ન હોય, જે સંયમ બતાવે એ પ્રમાણે સંયમ ન હોય આપણા જીવનની અંદર, તો છે ને આપણામાં ભક્તિ ઠેરાણી ન ગણે. કે સત્સંગમાં જઈએ એટલા પૂરતું તે કે ગુરુવારમાં જઈએ છીએ આપણે, દર ગુરુવારની સભા હોય છે, ગુરુના ઉત્સવ હોય તો ગુરુના ઉત્સવમાં જઈએ છીએ, ભગવાનના ઉત્સવમાં જઈએ છીએ. અને ભક્તિ નકરી ટીલા ટપકાની માળાની નકરી ભક્તિ નથી. બધા પગથિયા છે પણ એટલા પૂરતી ભક્તિ નથી. ભક્તિ તો છે ને ભાઈ પોતાના ભાવ અને પ્રેમ લક્ષણાની ભક્તિ છે. ભાવ અને પ્રેમ લક્ષણા ક્યારે પ્રગટ થાય? અમુક કીધું ને કે ભાઈ પ્રેમ વગેરે પાવે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. તો પ્રેમનું પ્રાગટ્ય કેવી રીતે થાય? જો પ્રેમનું પ્રાગટ્ય આપણે કરવું હોય ને તો સદગુરુની કૃપા દ્રષ્ટિથી જ થાય. તો સદગુરુની કૃપા દ્રષ્ટિ ક્યારે થાય? આપણી માથે જો એ વસ્તુને આપણે પ્રાપ્ત કર્યું હોય તો આપણે કહીએ છીએ ગુરુની કૃપા વગર ન થાય. તો ગુરુની કૃપા ક્યારે થાય? આપણે કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કર્યું હોય છે તો એનો અંત સુધી આપણે એનું મૂળિયા લગી આપણે એને તપાસમાં વહી જઈએ. તો ભક્તિ માર્ગની અંદર એમ જ છે. તો ગુરુની કૃપા તો છે ને પોતાના જીવનની અંદર જ્ઞાન ધ્યાનને આધીનતા જેને કહેવાય, અથવા તો ગુરુની શબ્દને તોલ કરે, શબ્દના બોલનો તોલ કરે. શબ્દ કે ગુરુ મહારાજ કે એમ પોતાનો જીવન ગુજારો કરે. આપણે આપણા એક સંસારની અંદર આપણે રહીએ, ગ્રસ્થિની અંદર આપણે હોઈએ છીએ, જીવન ગુજારો કરી રહ્યા હોઈએ છીએ. તો એમાં આપણા દીકરા જે બુંદ બાળકો હોય છે એ આપણને પ્રિય ક્યારે લાગે? આપણને એની માથે પ્રેમ ક્યારે જાગે છે કે આપણે કેવી એમ કરે અને આપણેથી કેવીને એનથી હવાયું એ જીવન જીવે, ખોટી રીતે રખડે નહીં, સારો સંગ કરે અને આર્થિક રીતે પૈસા એમ કે કમાતો હોય અથવા તો ખેડનું કામ આપણને કહેતો હોય તો એને ધ્યાન બહુ પડે. આપણે છીંધું હોય એનથી હવાયું કામ કરીને આવે ત્યારે એમ થાય ને નાના એને તો ભારે ભાઈ ખેડમાં ધ્યાન પડે છે, બહુ કહેવું નથી પડતું, આપણે અડધું કેવી છે ને આખું સમજી જાય છે, ત્યારે બાપને દીકરા ઉપર કૃપા થાય. એમ ભક્તિ માર્ગની અંદર એમ જ છે કે ગુરુ મહારાજ કે એ પ્રમાણે આપણે જલારામ બાપાનું ઘણીદાન જીવનમાં કહી ગયા કે જલારામ બાપાની બધા એ સમયની અંદર એના ગુરુ આશ્રમે સેવા કરવા જતા હતા. તો સુવાનો ટાઈમ હોય તો ગુરુ મહારાજને પૂછે કે ગુરુ મહારાજ અહીં કામ બધું થઈ રહ્યું છે, બોલો શું કરીએ? ગુરુ મહારાજ આજ્ઞા આપે કે આરામ કરો. તો આરામ કરતા હશે ને. એને કીધું તું જલાવલી પાઇટમાં પડી, તો એ પાણી એની ભરેલી મોટી પાઇટ ભરી હતી તળાવડું, એમાં જઈને પીડ્યા ને કે એને કીધું તો આ હુવાની પાઇટ હતી એમાં. પણ શબ્દની મારામારી છે, ભાષા ફેર અમુક વસ્તુ થતી હોય છે.
સમજવામાં એવું લાગ્યું કે ઓલી પાઇટમાં ગુરુ મહારાજે કીધું તો એવો વિચાર ન કર્યો હો શિયાળાનો દિવસ છે, પાણી ઠંડુ છે, આખી રાત ગુજારો આમાં કેમ થાય છે. અને નહીંતર જો ભજન ન હોય આપણામાં અને ગુરુ પ્રત્યે પ્રીત ન હોય તો એના શબ્દનો એના બોલનો તોલ આપણને ન થાય અને તરત બુદ્ધિ તર્ક થાય કે ગુરુ મહારાજ આપણે આમાં કે પછી ગુરુએ કીધું જ નહીં તું પાછ ઘડીક રે પાઇટમાં પડ કે આખી રાત પાઇટમાં હું કેટલું રહીશ આમાં, હા આમાં તું મરી જાય એવો વિચાર કર્યો. છતાં તે જલારામ બાપુ પાણીની પાઇટમાં જઈને આખી રાત ભજન કર્યું ને ત્યારે ગુરુની કૃપા વરસી ને કે ભાઈ માઈક જલા માઈક કીધું ગુરુ મહારાજ તમે મારી માથે કૃપા કરતા હો તો મારે હદાવત ખોલવું છે. અને એને માગ્યું પરમારથનું ને એ ભક્તિ માગી ને એમ આપણું જેટલું અંતકરણ શુદ્ધ છે ને એટલા સારા વિચારો આવશે. અને જેમ શુદ્ધ થતું જાય છે એમ કે અંતકરણ જેટલું શુદ્ધ થતું જાય, શુદ્ધ ક્યારે થાય? સમરણ અને ભજન થકી અને સારા વિચારો. પછી ભજન ને સમરણ જેટલું વધતું જાય ને એમ છે ને આપણા હૃદયની અંદર સારા વિચારોનું પ્રાગટ્ય થતું જાય. સારા વિચારોનું પ્રાગટ્ય થતું જાય પછી પોતાના જ્ઞાનનો ઉદય થવા મળે ઓટોમેટિક. એને આવી રીતનું આમ છે, આવી રીતનું આમ છે, નાનું આમ જ છે. પોતાને જ્ઞાન અંદરથી પ્રગટ અંદર થવાનું છે. અને બહારનું માહિતી જ્ઞાન જેટલું બહારથી આપણે કોઈકની સાંભળેલી વાતો છે ને એ રામ કોઈ દી લાંબી ટકવાની નથી. તમે વાતો વાગળો ને ત્યાં લગી યાદ કરો, વાત કરી કરો ને ત્યાં લગી પછી એને તમે 100 મહિને યાદ ન કરો તે તરત. પણ પોતાનું જે કમાયેલું ભજન કરેલું જે અંદરથી ઉદય થયો અને જ્ઞાનનું જે પ્રાગટ્ય થયું ને એ ક્યારેય જાય નહીં ભાઈ. એ પોતાના કમાઈમાંથી મળેલું છે, ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી. તો સદગુરુની કૃપા આપણે જેમ બાપની આપણી માથે કૃપા હોય એમ સદગુરુ એક પિતા છે. પિતાને જેમ પુત્રની માયા ગુરુ એમ લાડ લડાવે છે ને એમ જો આ કુબુદ્ધિ કચરો દૂર કરીને અપના રંગ ચડાવે સંસારમાં સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે એ તો ભવના બંધન ટાળે સંસારમાં રે સદગુરુ પાર ઉતારે. જો ભવના રોગના કાપવાવાળાઓ કાપી નાખે છે, બંધનમાંથી મુક્ત કરે છે તો બાપુ આ સૃષ્ટિની અંદર સદગુરુ ભગવાન છે. તો એનો પાર કોઈ દી પામી એવું છે નહીં. અને ભાઈ કર્મ સિદ્ધાંત બહુ બનજો. વારંવાર ગુરુવારમાં કહું છું કે કર્મ સિદ્ધાંત બહુ બનો. બહુ સારું કે કર્મ કરતા હન હોવો વિચાર કરો અને જેવું કર્મ કરશું એવું ભોગવવું પડશે. આ ટેકનોલોજી યુગની અંદર અત્યારે આપણને ઈશ્વરની કૃપાથી આ ફોન આપણી પાસે આવ્યા છે તો આ ફોનમાં બધું જોઈએ છે કે એવા વિડીયો આવે, એવી માણસની કર્મની ગતિ નિહારી છે, એવા કર્મના થર આવે છે બિચારા કાંક પ્રાલબ્ધના લઈને આવ્યા હોય તે આપણે જોઈને તો આપણે આંખી ભીંજાઈ જતી હોય, આપણો રુધિર રોવી પડે. આવા બધા વિડીયો હોય છે. એક વિડીયો આજે એવો જોયો કે એક પિતાને 3 સંતાનને 3 સંતાન ગાંડા. એની માં બિચારાને નાની ઉંમરમાં મૂકીને વહી ગઈ. પછી એક ભાઈએ ઇન્ટરવ્યૂ લીધું કે તમે આ છોકરાઓને કેવી રીતે તમે કે છે ને ભાઈ આ છોકરાઓને એની માં કે વહી ગઈ અને 14 વર્ષ થઈ ગયા મૂકીને વહી જઈને. અને કે કાંઈ ખબર નથી પડતી કપડાં પહેરવાની, ઘા ઘો બહાર જવાની કોઈ વસ્તુ નહીં. પણ કે બપોર લગી દાડિયા જાઓ અને દાડી આવે 150 રૂપિયા છોકરાનું ભરણ પોષણ કરું, વળી ધોળાને ધોળ પાછો જાઓ ને વળી પાછું ઘડીક એટલામાં જ રહું, એટલામાં મજૂરી કરું અને છોકરાને ઘરમાં પૂરીને વહી જાઉં છું. ત્યારે આપણને એમ થયું હો એ ભાઈ એ બિચારો કેવા કર્મ લઈને આવ્યો છે પ્રલબ્ધન. એટલે છે ને સુખી થવું હોય ને પૈસા સારું થઈને કોઈ દી ખોટું કર્મ ન બાંધતા. એ પૈસો આવશે ને એ આપણને દુઃખદાયક બનશે. આપણે કોકનું આખ્યાન છે મને બહુ યાદ નથી, લગભગ પ્રભાતગીરીનું હોય કે પોપટગીરીનું હોય, મૂળ છે 2 ભાઈનું આખ્યાન જ તે ગમીનું હોય. એમાં સુરી માયા અને આસુરી માયાની વાત આવે છે. એમ કે છે ને આસુરી માયા જો ઘરમાં આવે ને તો ગાંઠનું ગોપીચંદન લઈને જાય. એમાં ગાંઠના ગોપીચંદની એને વાત કરી છે બ્રાહ્મણની. એ કે આસુરી તો આસુરી કે આપણા ઘરે પહોંચાડો, આપણા ઘરે કે પધારો. પછી કે છે ને આસુરી માયાએ હાથ પકડી લીધા. એ કે આમાં કાંક નાખીને બધું વહી ગયું. પછી હાથ પકડી લીધા પછી કે આમાં કાંક નાખ, કાંઈ છે નહીં. એ કે જે હોય નાખ, કે ગોપીચંદનો ગાંઠિયો છે એ કે નાખ. સમજો એક દ્રષ્ટાંતના રૂપમાં છે. એમ આસુરી માયા છે ને ખોટા કર્મ કરીને પૈસા કમાવીને આસુરી માયા છે. સમજ્યા તમે? એ પૈસો ભેગો કર્યો હોય પછી જાય ત્યારે દુઃખદાયક જાય અને બાપ દાદાની મિલકત હોય ને એ ઢહળતું જાય પાછું. એટલે ગાંઠનું ગયું. સમજ્યા? કર્મ કરતા પહેલા 100 વાર વિચારો.
છોકરાઓને સુખી કરવા છે, પોતાને સુખી થવું છે, તો સત્કર્મ કરો અને સત્યના સિદ્ધાંત પર હાલો. આપણા શબ્દથી કોઈની આતડી ન દુભાય. અને જેટલું છે એટલું આ સૃષ્ટિની અંદર સહન કરતા શીખવું, ભક્તિ માર્ગની અંદર સહન કરતા શીખવું અને જાતું કરતાં વધારે શીખવું. કે જેવું જે હોય મેં કાંઈ આપણે કોકની ટોચ પર બાંધીને બેવી અથવા કોઈ સામા વ્યક્તિને આપણે અવગુણ જોઈને એના અવગુણ જોઈને આપણે બેવીએ ને કદાચ આપણે બીજાને કહેવી ભાઈ ના નહીં એવું, તો છે ને આપણા જીવનમાં ખોટનો ધંધો થાય. કારણ કે ગંગા આપણે ભક્તિનો ગુણ ન કહેવાય આપણામાં. જાતું કરતાં શીખીએ અને જેટલી નમ્રતાવાળું જીવન છે અને જીવનમાંથી એવું સમજે કે ભાઈ આ તો પ્રલબ્ધના હિસાબે જેની હારે કાંક આમ તે હોય, ભાઈ હોય તો ભલે, કે પરિવાર હોય તો, કે પછી કુટુંબ હોય તો ભલે, ગામજનો પાડોશી હોય તો ભલે, એની હારે આપણે ક્યાં જન્મના સંગાથી છીએ. આ દેહ ક્યારે ખાલી કરીને વહી જવાનો છે કાંઈ નક્કી નથી. અને એકાબીજીના પ્રાલબ્ધને લઈને આપણે આવ્યા છે. ક્યારે કર્મ પૂરું થાય ને કર્મને જ આધીન છે ને. માણસ એમ કે ભાઈ નાની ઉંમરમાં ભાઈ વહી ગયા તો એ એનું કર્મ લઈને આવ્યા હતા, એટલું જ એનું આયુષ્ય હતું. એટલે એનો લીતી દીતી કરીને પાછા વહી ગયા. બધું કર્મને આધીન જ છે ને. તો સારું જીવન ગુજારો, જન્મ સુખની સાવી જો હોય ને તો સત્કર્મની આપણે વારંવાર કહેવી છે. અને હરિનું ભજન કરો ભાઈ ભરપૂર. હા, ભજન કરવામાં જ તે લાભ છે. અને સૂરી માયા અને આસુરી માયાની તો આપણને ખબર પડે ને કે પોતે જાત મહેનતથી તન તોડીને જેટલી કમાઈ કરેલી છે અને નીતિનું જે છે એ સૂરી માયા છે. અને જેટલું ખોટા કર્મનો પૈસો ભેગો કર્યો છે, હાસું ખોટું બોલી અને કોકના દિલ દુભાઈને ભેગું કર્યું છે, એ તો ભાઈ આસુરી છે. ક્યારે વહી જાય છે અને પોતાને લાત મારીને જાય. વીજળી પડે ને ભાઈ, એ કોઈ દી સારું કરીને વીજળી માથે પડે ને એટલે એ બગાડીને જ જાય. જ્યાં પડે ને નુકસાન કરીને, ઝાડ ઉપર પડ્યું તો ઝાડને બાળીને જ જાય ને. એટલે છે ને કર્મરૂપી વીજળી ભાઈ પડશે ને એટલે બધું ખાક કરીને જાય છે. કર્મરૂપી વીજળી છે ને કોઈ દી ભાઈ કોઈને છોડશે નહીં. એટલે હું વારંવાર કહું છું કે બીજું કાંઈ ન, બહુ ભજન ન કરો તો કાંઈ નહીં, પણ કર્મ સિદ્ધાંત બનો. બીક રાખો કે ભાઈ આ કર્મ તો મારે ભોગવવું જ પડશે, આજ નહીં કાંઈ. અને ખોટું બોલવાનું છોડી જ દેવાનું. જેટલું થાય ને એટલે જીવનની અંદર રહેણી રાખો. અમુક માણસો એમ કે પાસે હોય તો એમ કે ભાઈ કાંઈ છે નહીં, હા અમારી પાસે શું લાંબુ હોય, અમારી પાસે કાંઈ છે નહીં. એટલે ભાઈ એવું ક્યારેય વિચારો જ નહીં. ઈશ્વરની કૃપાથી બહુ મળ્યું છે. એ તમે એવું તો વિચારો કે એક માણસ એ બિચારો રળવાવાળો હોય, 100-150 રૂપિયા કમાતો હોય, પાસે 3 જણા ખાનારા હોય. એ ખાનારા તો એવા હોય કે તમે 100 મહિનાના હોય, આમ 20 વર્ષના, પણ 100 મહિનાના બાળકને હાંસો ને એમ એને બિચારાને ખવડાવવાનું. નો કપડાનું ભાન હોય, બહાર જવાનું કાંઈ નહીં. એવું તો એવું જોવો તો એમ થાય હો બિચારાને કેટલું દુઃખ છે. પણ એ પ્રલબ્ધને લઈને ના આવ્યા, બરોબર. આપણે એવું તો કાંઈ નહીં ને. હું ખામી શું છે હાલો કયો આપણને જીવનની અંદર. અને કદાચ પછી આપણે એમ કહેવી કે મોટો આપણે એવું સિંહાસન છે નહીં, બરોબર, 1,00,000-2 લાખનું. આપણે 1,00,000-1.5 લાખનું આપણે સેવકો કદાચ એવું સિંહાસન લાવે, કદાચ ખોનાને ગિલેપ કરેલો, બરોબર. હવે એની ઉપર બેવી કે આ ગાદી ઉપર બેવી કે ખુરશીમાં ફેર શું પડે હાલો કયો. અંદર થોડું કાંઈ પરિવર્તન થવાનું છે. હોનાના સિંહાસને કદાચ બેવી તો એમાં છે ને આ ભૌતિક સંપત્તિથી કોઈ જીવનમાં પરિવર્તન નહીં આવે. પરિવર્તન અને હામુખથી ઉલટાનું જો ભજન નહીં હોય ને તો જીવન બગડે. હામુખથી તર્ક વિતર્ક થતો જાય. અને મંજીભાઈને ક્યારે અહમ આવીને ઊભો રહે એનું કાંઈ નક્કી નહીં. એટલે એનથી કોઈ દી સુખ અને શાંતિનો અનુભવ થાય એવું નથી. અને તૃષ્ણા તો કોઈ દી મટે એવું નથી, ગમે એટલું હોય. જો પાસે કાંઈ હોય તો આપણે વારંવાર કહીએ છીએ કે એવા ગરીબ માણસો હોય, એને જેને જરૂર છે એને બપુ જેટલું 5-25 રૂપિયા જેટલું આર્થિક રીતે જેટલું થાય ને એટલું પોગાડો. એ તમારી ઈશ્વરની બેંકમાં એ બધું જમા થવાનું છે. અમુક સાધુડા તમે જુઓ, જેના જીવન ગાથાઓ જુઓ કે સંતોને જમાડવામાં છે ને પોતે અપા કરી જાય સાધુડાને જમાડે છે. આપણે એ પોઝિશન નથી ને. અને અમુક સાધુડાને ન જમાડે કાંઈ નહીં, એની નજરમાં આવે, બિચારા ભૂખ્યા ટળવળતા હોય, પોતાનું ભાણું ગમે એવું આવ્યું હોય તો એનું ભાણું છે ને બીજાને આપી દે કે હું ગમે એમ કરીને અપા કરી લઈશ.
એટલે છે ને જીવન એવું દિયાળું હોવું જોઈએ. આપણી પાસે કાંઈ આવ્યું છે ઈશ્વરની કૃપાથી તો, અને એ કાં તમે નાખી દો છો. આપણે કદાચ 5 પૈસાનું દાન કર્યું તો એ કાંઈ આપણે નાખી દો હા એ તો એ કેવું છે રામ, એ ઈશ્વરની બેંકમાં જમા થાય છે. આપણી પાસે લાખ રૂપિયા આવ્યા હોય ને તો તરત ઉપાધિ થાય. આપણે સવારમાં જવાનું છે, બધાને વાડીએ કપા વીણવાનો છે, ઘર રેઢું છે, એટલે ઘરના સભ્યોને કે લાખ રૂપિયા ઘીરે પડ્યા છે, સાનમાના બેંકમાં મૂકી આવો, ઘર રેઢું છે, બીજા લઈ જાય છે. કેવી છે ને એ લાખ રૂપિયાની ઉપાધિ છે એ આ બેંકમાં, બરોબર. તો જો એવું ઓલું કરે તો ઈશ્વરની બેંકમાં જમા કરાવી દો ને, એમાં કોઈને ઓલી બેંક તો કદાચ ખળગ્યા કાંક આડોળો થાય તો એ બધું સોપડાય બળી જાય ને બધું ભસ્મ થઈ જાય. અને એ પછી આ કદાચ લાખ રૂપિયા મેક્યા ને આપણો દેહ છૂટી ગયો, શ્વાસા ખૂટી ગયા, બરોબર, દેહ પડી ગયો, તો એ લાખ તો આઈના પડ્યા રહ્યા છે. અને એ પરમારથમાં વાપરી દીધો. ઈશ્વરની બેંકમાં તો જમા થાય ને, એ અખંડ બેંક કહેવાય. સમજ્યા તમે? એ બેંકમાં જમા કરાવેલું કોઈ દી તમારું નિષ્ફળ જાય જ નહીં. અને એ જન્મ જન્મમાં હારે આવે વાળું છે. સમજાણું? એ ઈશ્વરી બેંક છે. અને ઈશ્વરની બેંકમાં, આ બેંકમાં દાખલા તરીકે કે પાયા છે અને મૂડી આપણે ભેગી ન કરી રૂપિયો આ એક આર્થિક રીતે આ બેંકમાં આપણે જમા ન કર્યું તો કઈ મૂડી 1000 રૂપિયા થવાની નથી. અને 1000 રૂપિયા નહીં થાય તો કાંઈ આપણે કોઈ કાર્ય સફળ કરવું છે, કાંઈ આયોજન કરવું તો કાંઈ થશે જ નહીં. એમ ઓલી ઈશ્વરની બેંકમાં તમે કાંઈ મૂડી જમા કરી નથી તો એમાં ત્યાં બેલેન્સ છે નહીં. તો એ બેંકમાં તે જમા નહીં થાય તો તે આપણે કાંઈ બેંક બેલેન્સ જમા તો કાંઈ સારું આયોજન તો કરી નહીં. એમ જ છે ને. તમે એ વિચારો, ચિંતવનમાં લ્યો કે હાળું અને ઓલું તો છે ને એ ભાર તો એ કોઈ દી વનમાળી રાખે જ નહીં. મોરારી કોઈ દી ભાર ન રાખે, વ્યસી તો આપે મોરારી. ઈશ્વર છે ને એવો દિયાળુ છે. તો એ જે નિત્ય વસ્તુ છે ને એની પાછળ દોટ આપણે મેકવાની છે. સમજે? અખંડ વસ્તુ છે તો અખંડ વસ્તુ છે ને હરિનું ભજન છે, ભગવાનનું ભજન છે. ભજનમાં એટલી બધી તાકાત રહેલી છે. તો હરિના ભજન કરતું જવું, સ્મરણ કરતું જવું. અને ખોટું છે ને જીવ, અને પોતે વિચાર કરજો પાછા. અને આપણે છે ને ખોટા ખસવસિયા કરવાનું અથવા તો કોકની વાતો કરીને દાંત કાઢવાનું, એવામાં ટાઈમ છે ને બગાડવાનો થતો જ નથી. જો આપણે ગુરુમુખી હોય તો ભેગા થયું તો ભગવાનની વાતો કરો. આ ગ્રહસ્થીમાં સીવી તો થોડી ઘણી પસ્તાવી વાત હોય તો એ કરી અને વળી પાછી ભગવાનની વાતો કે કોઈ એવા સત્સંગની વાતો, એવા કોઈ સત્સંગીને કદાચ ફોનમાં સાંભળો અને ભજન સાંભળો. અને આપણે સત્સંગી સીવી પછી આ સિરિયલું એવું બધું ફોનમાં જોવાનું છે ને બંધ જ કરી દેવું જોઈએ. જો એમાં અને એ સિરિયલો જોતા હોય ને બીજું બધું ફોનમાં જોતા હોય તો તમે વિચારો કે આપણા મનને હજી ભજન સત્સંગમાં એટલો બધો રસ નથી, ઓલામાં રસ છે. સમજાણું? જેમાં રસ છે એવડી રીતે ચેનલ ખુલે ને તો એમાં ખોટો ટાઈમ નહીં બગાડવાનો. કાંઈ નો કામ હોય ને તો ફોનમાં છે ને જો શિવ સર્વોદય આવે છે, શિવ અષ્ટાંગ આવે છે, ગુરુ ગીતા શિવ ભગવાને ગાયેલી છે, બરોબર, અથવા તો આપણે દાદાનું ડોંગરીજી મહારાજનું ભાગવત પણ છે, બહુ સરસ ભાગવત છે, દાદાએ વાંચેલું ડોંગરીજી મહારાજ. એ સાંભળો અને ભજનમાં બેઠો અને બે આપણે ભજન સાંભળવા છે તો કાંઈક નારાયણ સ્વામી બાપુ જેવાના સારા કલાકારો, જે જૂના કલાકારો છે એની વાતો, એના ભજન સાંભળો. અને ધ્યાનમાં બેઠા હોય એમને બેહી રહ્યા હોય તો ફોન ચાલુ મૂકીને બેહો ને તો એ ક્યારેક શું ભજનમાં સુરતા રહેશે ને ક્યારેક અંદર રહેશે ને ઘડીક બહાર ફોન વાણીમાં રહેશે. અને ભજન સાંભળો ને એ કાંઈક સારા કલાકારોના સાંભળવાના. આજકાલના કલાકારો છે ને ભાઈ ભજનમાં તે શબ્દમાં બહુ ફેરફાર કરી નાખે છે. નામાસણ કોકનામ નાખી દે છે. અને આપણે પછી ક્યારેક ભજન ગાતા હોય અથવા કોઈ સાંભળ્યું હોય તો આપણને એમ થાય કે એનું ઈ જ છે. આ તો બીજા એવા કોઈક મળે ને ત્યારે ક્યાંક ભાઈ એનું ભજન નથી, ફલાણાનું ભજન છે. અને આ પુસ્તકો છે અત્યારના જે નવા છાપવાવાળા કોમ્પ્યુટરથી છાપે છે એ તે અર્થનો અનર્થ કરી નાખે છે ભાઈ. એ તે કેટલાય છે ને આડાવડા લખી નાખે, કારણ કે એને બિચારા એની વસ્તુનું જ્ઞાન નથી, એટલે લખાણમાં બહુ ફેરફાર થઈ જાય. એટલે જૂના પુસ્તકો જે છે, જૂના કલાકારો જે છે, કાનદાસ બાપુ જેવા, નારાયણ સ્વામી બાપુ જેવા, જે હેમંતભાઈ તે સારા ભજન, અમુક જે કલાકારો છે એ એવાના ભજન સાંભળો. અને એવા જે મળે ને તો એવા છે ને મોબાઈલથી મગાવી લેવાય અને એના ભજનો જ આપણે સંભળાય. હા, અને એ ભજન આપણે અંદર કોમ્પ્યુટરમાં
થી લઈ લેવાય અને એમાં જ મજા છે. પછી ઓલા કદાચ બીજા વાણી હોય તો આપણે ક્યારે સાંભળ્યા ન હોય એને સાંભળવી તો શબ્દોમાં ફેરફાર થઈ જાય તો આપણને એમ થાય કે આ બરોબર જ છે, પણ બીજાની વાણી સાંભળીને ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ બરોબર નથી. હું ઘણાના ભજન આ ફોનમાં વાંચું છું તો બધા ભજન કેટલાય ભજનમાં અલગ અલગ હોય છે. એક ભજન તો મેં સાંભળ્યું હતું તે 3 કલાકારનું સાંભળ્યું તે 3 કલાકારનું નામાસણ નોખું લ્યો કેવું છે, આવું છે. એટલે ભાઈ વાણી સાંભળવી ને તો એવા સારા કલાકારોની સાંભળવી, સત્સંગ સાંભળવો તો ભજનાનંદીનો સાંભળવો, અને સંગ કરવો તો ભજનાનંદીનો સંગ કરવો, જેને ભજનની લહેરું લાગેલી છે, જેને દિન રાત ભજન કરવાનો જ ભાવ થાય, ભજનમાંથી ઊભા થાય એટલે સત્સંગ કરવાનો ભાવ થાય, અને સત્સંગ પૂરો થાય એટલે ભજન કરવાનો ભાવ થાય, આની લહેરું લાગેલી કહેવાય. એવા મહાપુરુષોનો સંગ કરવો અને એની સંગમાં રહેવું, અને જ્ઞાન ધ્યાનને આધીનતા જીવનમાં પોતાને થોડીક લાવવી જોઈએ. જ્ઞાન એટલે આત્માનું પોતાને જ્ઞાન હોવું જોઈએ, સમજ્યા? એ જ્ઞાન એવું હોવું જોઈએ કે હાડોહાડ ઉતરવું પડે, પોતાને જ્ઞાન થાય કે સર્વમાં શ્રેષ્ઠ હોય તો આત્મજ્ઞાન છે. આત્માની અનુભૂતિ કરવી ને એ જેને નિરાકાર ભક્તિ કહેવામાં આવે છે. આ સર્વમાં શ્રેષ્ઠ ભક્તિ એવડી છે કે ધ્યાન ધરીને આત્માની અનુભૂતિ કરવી અને જીવનની અંદર નમ્રતા ફૂલ રાખવી. આપણે નથી કહેતા કે ભાઈ એ તો એને આધીન થઈ ગયા છે, એમ આપણે ઈશ્વરને આધીન રહેવું, જીવનમાં આધીનતા થોડીક રાખવી, આપણા ગુરુને આધીન રહેવું. પછી નકર ભજન નહીં કરવી ને સત્સંગમાં જઈશું, ભજન બહુ સાંભળશું અથવા તો સત્સંગ બહુ સાંભળશું અને ભજન સ્મરણ નહીં કરવી તો આપણા જીવનની અંદર આપણી બુદ્ધિ તર્ક થતી જશે અને મનવર્તી પછી વાળી વળશે નહીં. આપણે વિજ્ઞાનતીના અવગુણ જોવા રહીશું ને, જોવામાં રહીશું ને કદાચ જોતા હશું તો આપણને સંતોમાં ક્યારેક અવગુણ દેખાય છે, અને સંતોમાં અવગુણ દેખાય છે તો પછી છે ને એ બમણું હાલતું જાય. પછી ક્યારેક આપણે ગુરુમાં પણ અવગુણ જોવા મળીશું કે ગુરુ મહારાજને આ ન કહેવાય, ગુરુ મહારાજને આ ન કરાય, હા ગુરુ મહારાજને આમ ન કરાય, સંતોને આમ ન કરાય. પણ એ કઈ ભૂમિકામાં છે, કઈ રીતનું છે એ તો આપણને ખબર હોય નહીં. અમુક અમુક સંતો જો ક્યાંક જાતા આવતા હોય, ક્યાંક પધરામણી જાતા હોય, આવું તેવું હોય, પણ ભાઈ એને એવો કોઈ ભાવ તો હોય જ નહીં, પણ એને છે ને વાયકને માન આપીને જવું પડે કે એનો ભાવ એટલો છે અને એનો આ મંત્ર છે, આ એનું વાયક છે, એટલે વાયક આપણે ઝીલ્યું હોય એટલે આપણે જવું અને ત્યાં જઈને થોડોક સત્સંગનો લાભ દેવો. આવું બધું સંતોને કીને શું કેવું. અને આપણે તો નકરું એવું જોતા હોય કે એ પધરામણીમાં બધા જવા મીણ્યા છે, બાપુ થઈ ગયા છે ને. આપણે એક ભાઈ ઓલા સંપલ છીએ ને એક દી પાયલેસ કરાવવા ગયો ને તે આપણા ગુરુભાઈ ના એને મને વાત કરી, મને કે તમારા ગુરુભાઈ બેઠા હતા. મેં કીધા બેઠા છે. એ કે આવે, મેં પૂછ્યું હતું કરીને ભગત શું કરે, તા કે બાપુ થઈ ગયા છે ને એટલે પધરામણીમાં નવરા ન રહેતા. એટલે આપણી તર્ક બુદ્ધિ છે એવો વિચાર ન આવે કે ભાઈ હવે તો એ છે ને એના ઘરે ભગવાનનું સ્થાપન છે, અખંડ જ્યોત છે, નાકણે ભજન બેઠ બેઠા કરતા હોય, આવો વિચાર. કારણ કે આપણે જેવા સીવી ને એવો સામો વ્યક્તિ દેખાવાનો છે, સમજ્યા તમે? અને આપણે છે ને સમજ્યા વગર અથવા તો આપણને ખ્યાલ વગર કોઈનું આમ તેમ બોલી નાખવું એ કર્મ છે. ખોટો કર્મનો ભારો બાંધ્યો. તમે શું કરો છો એ તો મને કાંઈ ખ્યાલ છે નહીં, મહિનેથી ભેગા નથી થયા, અને ઉલટાનું હું તમને કહું કે તો હમણાંથી નકર આટા મારતા હશે, શું કરે? એ અનુમાનીથી કહેવું ને અને ખોટો શબ્દ હોય અને ખોટો પડે તો આ કર્મ છે ખોટું. એટલે કર્મ સિદ્ધાંત બહુ કરવું અને એવા મહાપુરુષોના સંગમાં રહેવું કે જેને આત્મખોજ હોય અને આત્માનું પોતાને જ્ઞાન. એટલે સંતો કહે છે કે મન માયલાની ખબરું લાવે રે, કોઈ કામ ક્રોધને હટાવે એવા નુરીજન આવે હરી હરી. મન માયલાની ખબરું એટલે અંતરની આત્માનું ભજન જેને કહેવાય. અમુક અનુભવની વાતો છે. હા કે આની અંદરથી છે ને આવી રીતનું થાય, આની અંદરથી આમ થાય. આપણે ઘણી દાણ વાત કરીએ છીએ ગુરુની કૃપાથી કે ભાઈ ભજન ભરપૂર થાય ને એટલે જેમ ભજન વધતું જાય, જેમ ભજન વધતું જાય ને એમ પોતાની વાણી કોમળ બનતી જાય. પછી ઊંચા અવાજથી બોલતા હોય તો તે હાવ નિર્મળ, પોતાનું મન નિર્મળ બની જાય, સ્વભાવ પોતાનો નિર્મળ બને અને પોતાની સ્થિરતા છે ને મનની સ્થિરતા હાવ શાંત થઈ જાય અને ગમે ના જાય ને તો પોતે પોતાની સ્થિરતામાં જ હોય. એ બધું છે ને આડોળું બધું જોજો ન કરે.
ભજનનો એવો ભાઈ પ્રતાપ છે. એવા અંતરની કોઈ ખબરું લાવે, કામ ક્રોધને હટાવે. કામ ક્રોધ તો શાનેથી હટશે? ભજન થકી ભાઈ હટે. વાણી એકદમ કોમળ થાય, પોતાની સ્થિરતા અંતર્મુખ, પોતાની વર્તી વાળી વળે અંતર્મુખ પોતે થઈ જાય. ક્રોધ ક્યારે હું શેના કારણે આવે છે? કે બહિર્મુખી આપણી મન વર્તી છે અને બહાર દોડે છે ને એમાં મનની આસક્તિ છે. એ વસ્તુની આપણને પ્રાપ્ત થતી નથી ને એટલે મંજીભાઈ ક્રોધ કરે છે ને. અને એ માને કે આપણું કાંઈ છે નહીં, એ તો ઈશ્વરની કૃપા છે. કોઈ વટાક માર્ગે હાલ્યો જતો હોય અને આપણે ઓળખતા ન હોય ને આંખની ન ઓળખાણ હોય, એને બીજો માણસ બીજો કહી દે તો આપણને ક્રોધ આવે? કાંઈ નો ક્રોધ આવે ને આપણે એને સામું ધ્યાન ન દેતા હોય. બરાબર? એમ જો આ ઈશ્વરની કૃપાથી છે ને ઈશ્વરનું બધું છે, આપણું કાંઈ છે નહીં. આપણને ક્રોધ આવે છે શું લેવાનું? પોતાનું માયનું છે અને પોતાની આસક્તિ એમાં બંધાણેલી એટલી બધી છે, એના હિસાબે એ મળતું અને બંધાણેલી છે વસ્તુની પ્રાપ્તિ નથી થતી એટલે મંજીભાઈ હા એની ઉપર લગામ ઓલું છે એટલે આપણને ક્રોધ અંદર પ્રવેશ થાય છે. તો એ ક્રોધ હટે ક્યારે? ભજન થકીને અંતર્મુખ થાય. અને નકર જાડેજા બાપુને તો ક્રોધ કાંઈ ઓછો થશે નહીં, આપણે તો જોયા નથી, પણ વાતો આપણે કરવી છીએ તો લગભગ સંતોથી આવીને આ સૃષ્ટિ ઉપર જાડેજા બાપુ તો એક એવા મહાન બારવટિયા હતા ને પાછા પીર થયા ને એના હિસાબે એના દ્રષ્ટાનો આપણે બહુ દેવી છીએ. તો એવા અનેક સંતો થયા. ક્ષત્રિય સમાજમાં બહુ સંતોનું વર્ણન આવે. રજપૂત દરબાર, આ રજપૂત ક્ષત્રિય સમાજ લગભગ રજપૂતમાં વધારે છે. તો રજપૂતો તો ભાઈ છે ને આજના સમયમાં ધીંગાણે એવા સડતા હતા અને એવા રાજાઓ હતા. રાજા હોય એટલે ધીંગાણે તો સડે અને એના સતાય તે એના ક્રોધને બધા એને એ પાછા બધા ભક્ત ઘણા થયા, સંત એવા થયા. તો એને ક્રોધ હટાયો હોય છે ત્યારે ને. તો ક્રોધ તો છે ને ભજન થકી હટે. પછી ખોટી કામનાઓ છે આપણા જીવનની અંદર, ખોટી કામનાઓ છે, ખોટી તૃષ્ણાઓ છે, એ તો છે ભાઈ છે ને ભાઈ ભજન થકી મટે. અને પોતાને એમ થાય કે આ તો બધું ઈશ્વરની કૃપાથી છે, આપણું કાંઈ છે નહીં. એ અંતર્મુખ થવા મળે ત્યારે પોતાને એમ થાય કે હું એક આત્મતત્વ છું. અને જેમ ભજન વધતું જાય ને એમ પોતાને જ્ઞાન થતું જાય ને પોતાનું શરીર સ્થૂળ દેહ છે ને પોતાને સામે ક્યારેક પણ દેખાવા માંગે અને પોતાને જ્ઞાન થાય આ સ્થૂળ શરીર છે ને એ અને હું બે છે ને હું એક આત્મતત્વ સ્વરૂપે છું. આ બે વસ્તુ અલગ છે. મારે હૈના લીલોસમ લાગે છે. એક ભાઈએ કોઈ કે કોમેન્ટમાં કંઈક લખીને નાખ્યું હતું કે તમે કહો છો આ શરીર નાશવત છે, શરીર નાશવત છે તો આત્મા ક્યાં રહેતો હોય છે, એવું કાંઈક લખીને નાખ્યું છે. ઠીક છે ભાઈને એના પ્રમાણે એને જ્ઞાન છે એટલે એને એ પ્રમાણે એને મુબારક બધું. પણ એમ કે કહેવાનો ભાવ અર્થ એ છે કે જો આ દેહની અંદર છે ને જો આ દેહ નાશવત ન હોય તો આ દેહમાંથી આત્મતત્વ નીકળી જાય ત્યારે એને બોલાવતા હોય કેમ બોલે છે? બોલતો જ નથી તો પછી એને બાળે શું લેવાની દો છો? અખંડ ને અવિનાશી હોય તો આત્મતત્વ છે. અને આપણે નકરું કેવી છે એવું નથી. આપણને તો ગુરુની કૃપાથી એટલું જ્ઞાન થયું છે. બાકી તમે કૃષ્ણની વાતને સમજો નહીં. કૃષ્ણ ભગવાન હું અર્જુનજીને કહે છે કે આત્મતત્વ અજર અમર છે. અર્જુન પાણીથી પલ્લે ને શસ્ત્રથી વિંધાય ને અગ્નિમાં બળે નહીં. તારું મારું બે કે રૂપ અનેક છે. મારા તારા અવતારો કેટલા હારે થયા છે? અવતારો થયા છે તો આત્મ એક આભૂષણો બદલાવે છે ને. આ શરીરને ઢાંકવા માટે મેલા આભૂષણ થાય એટલે તરત બદલાઈ નાખી છે. બરોબર છે? તો આ તનરૂપી આ આભૂષણ જ્યારે બદલાવાનું થાય, મેલું થાય એટલે ગઢું વૃત થઈ જાય એટલે બદલાવાનો સમય આવે એટલે આત્મતત્વ એને બદલાઈ નાખે છે. સમજાણું? એને ફેંકી દેશે અને પોતે બીજું આભૂષણ પાછું ધારણ કરે છે. આત્મતત્વ જ અજર અમર છે અને એ જ અવિનાશી છે. અવિનાશી હોય તો આત્મતત્વ છે. દેહ તો હાવ નાશવત છે. પછી તો એમાંથી નીકળી જાય એટલે જડત થઈ જાય છે ને, તત્વમાં ભળી જાય છે. અને આપણે નકરી વાતો કરવી છે એવું નથી. અહમ બ્રહ્માસ્મિ વેદોના સાર લ્યો ને, ચારે વેદના ચાર. જે તું ગોતેશ તે તું પોતે છો, આત્મતત્વ સ્વરૂપે છો. પોતે જ બ્રહ્મ. આપણે મંત્રનો શબ્દ આવે એ તે તું પોતે, એનો ભાવ અર્થ એ થાય છે. તો આત્મતત્વ અજર અમર છે. બાકી તો આ સૃષ્ટિની અંદર સર્જન થયું છે એ બધું વિસર્જન થાય. વૃક્ષનું નિર્માણ થયું તો વૃક્ષ કદાચ 2 વર્ષ 5 વર્ષ રહે પણ પછી વર્ષે તેનો પાછો લય થાય.
કે 1000 વર્ષે તે 5000 વર્ષે એનો લય થાય છે. સૃષ્ટિની અંદર ભલે ગમે એવી બિલ્ડિંગ બનાવી તો એક દિન સમય પાછું લય થાય છે. અજર અમર હોય તો આત્મતત્વ છે. એટલે સંતોએ કીધું કે કોઈ કામ ક્રોધને હટાવે એવા નુરિઝન, એટલે એવા ભક્તો મને મળે તો એવા સંતોને લાખ લાખ વંદન છે. તો એવા સંતો આપણને મળ્યા અને એને જોઈ સાવી બતાવી છે કે કામ ક્રોધને તમારે હટાવવો છે તો કાયમની માટે આ તાળામાં છે ને આ સાવી લગાડી રાખી. તો બ્રહ્મ કબાટની સાવી આપણને બતાવી છે તો કબાટ આ તાળું ખુલી જાય છે. હા, મોહરૂપી તાળું ખુલી જાય, ક્રોધરૂપી તાળું, બધા તાળા બધા અવિદ્યાના તાળા છે ને એ બધા ખુલી જાય છે. અને બ્રહ્મ કબાટના તાળા ખુલી જાય છે. એટલે એને કીધું કે એવા નુરિઝન, કોઈ સંતોએ કેવું કીધું એવા નુરિઝન અમને હેતે મળો. પછી કોઈ સંતોએ એવું કીધું કે એવા નુરિઝન ને મળીએ મુખામુખ મારી બેની, નર પૂરા અધુરિયાથી નો કરીએ દિલડા કેરી વાત મારી બેની, નર પૂરા રે મળે તો રાવું રેડીએ. હા, એટલે એવા ભાવવાળા પૂરા મળે. અધુરિયા એટલે અધૂરા ભાવ ન હોય ને એને મળ્યું તો એને ભક્તિમાં રસે હું પૂરા ભાવવાળા મળે. હા, અધુરિયાથી ન કરીએ દિલડાની વાત મારી બેની, એટલે દિલડાની વાત એટલે ભક્તિની વાત. પોતાને હૃદયમાં હા એ ઠસોઠસ ભરેલું હોય ભક્તિ, અહીંયા કણે ખોલાય નહીં જ્ઞાનની પોટલી, એને કારણ કે બિચારાને એ વાતની જ્ઞાન ન હોય. એટલે એવાને છે ને વિષય ભરેલા અને વાસના ભરેલા હોય ને એને તાળું દઈને ટળી જાય. ભાઈ તાળું દઈને ટળી જાય એટલે ખબર પડે ને. આ એની અરે કઈ વાતનો ઉસારી ન કરે. અને એવા હરિજન મળે, એવા ભક્તો મળે કે જેને રામ નામની તાળી લાગી હોય. એને તો ભાઈ મુખામ એને પંજો દઈને મળે. રામ નામ શું તાળી લાગી સકળ તીરથ જેના તનમાં, વિષ્ણુ જનતો એને કહીએ પીઠ પર આયે જાણે. જેને રામ નામની તાળી લાગી, જેને ભગવાનની તાળી લાગી છે એવા મહાપુરુષોને મળવું. અને એવા માટે ગમે એટલો ટાઈમ દેવો પડે ને તો દેવાય ભાઈ. હા, અને ઓલામાં ટાઈમ ન દેવી ને તોય હાલશે. પણ ઓલો આપણે લાભુદાદા, હું વારંવાર કહું, લાભુદાદાના સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે ભાઈ લાખ રૂપિયાની કમાણી હોય ને તો જાતિ કરાય, પણ સત્સંગ ન જાતો કરાય. હો ભાઈ, સંતોનો સમાગમ થયો, સંતનું મળવું થયું હોય ને તો એ લાભ લઈ લેવાય. એવા મહાપુરુષોને સમજાણું હશે તો ને. એટલે એને કીધું જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, ભીતરના ભેદ દેખાડે. રામ નામની રટણા રટી લે તો તારો અંધિયારો મટી જાવે. એવા નુરિઝન આવે. કોઈ જ્ઞાની હોય, ધ્યાની હોય તો આપણને ભીતરના ભેદ બતાડે ને, એટલે અંતરના ભેદ બતાવે. એવા મહાન પેલા જ્ઞાની થાય. જ્ઞાનીને થાય કેમ થાય? ઓહો, આવી વસ્તુ અંદર છે. પછી ધ્યાની બને. પાદરું જ્ઞાન વગરનું ધ્યાન કોઈ દી લાગે? કોઈ દી ન લાગે. આપણને કોઈ વસ્તુની એની કિંમત ન સમજાય તો એની ઉપર કોઈ દી ભાવ ન થાય. પણ જો એને ભાવ થાય, કિંમત સમજાય તો એને ભાવ થાય ને. એમ પેલા એને જ્ઞાન થાય. જ્ઞાન થાય તો પછી ધ્યાન લગાવે, અને ધ્યાન લગાવે તો પછી ભીતરના ભેદ એ કે હૃદયમાં જો તપાસી છે છુપાયેલો ખજાનો, એને ભીતરના ભેદ બતાવ્યા ને. કે તારા ઘટમાં જો, તારા ઘટમાં મારા પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સતારશા બાપુ. અને એને જે એને અનુભવ થયો એને એ વાણીમાં ગાયું કે ભાઈ તારા ભીતરમાં જો. અને ભાઈ છે ને પોતાની સુરતામાં એવી હોય ને એટલું હોય. હું અમુક ભજનાનંદીને જોઉં છું, અમુક ભજનાનંદી હા હું સાંભળું છું કે ઓહો, એક પ્રસંગ એવો જોયો હતો કે એક સંત હતા. આ મારી નજર સામેનો દાખલો છે. પછી છે ને એક જગ્યાએ ગયા સત્સંગમાં, તે સંતને એટલું બધું ભાવ આમ જાગ્યો ને, ભાવ વિભોર એટલા બધા હતા. તેને સાધકને ખબર પડી ને તે પછી એને ફોન કર્યો. એ કે બાપા આજ તો તમે બહુ આનંદમાં છો, હું એવડો મોટો ઉત્સવ છે, કેટલા બધા આનંદમાં છો. આ વસ્તુ ભજનની તાકાત છે. સમજાણું તમને? એ વસ્તુ હાવ અલગ છે. એવો તો જો કે ઘણાય છે, અને ઘણા આપણે પ્રસંગો એવા સાંભળવી છે ને આપણે નજર સામે જોઈએ છીએ. તો ભજનની એટલી બધી તાકાત છે. અને આપણને કાંઈ થતું નથી ને આપણે ઓલું કરતા નથી ને આપણે ભજન કરતા નથી. અને ભજન કરવી છે ને
તો આપણે છે ને કરતાપણાના દાવાને આપણી બુદ્ધિ તર્ક હશે, ખાલી બેહી રેવી સામને, અને મંજીભાઈ ક્યાંય કામ કરતા હોય છે, ધ્યાન આપણને લાગે નહીં. અમુક માણસ બોલતા હોય ને તેની વાતમાં કાંઈ દમ ન હોય, અને ક્યારેક ક્યારેક ખોટા શબ્દ બોલતા હોય, અને અમુક વાત કરે ને તો એને જ્ઞાન સમજાણું ન હોય. ભજનની કડી શું હોય ને બોલતાય શું હોય, અને જ્ઞાન ઓલું થાય ત્યારે આપણને થાય. અને એવું છે ને કોઈ દી એવું અંદરથી છે ને ઉબળકો આવો જ ન જોઈએ, હું આ માણસને સમજાવું, આ મને જ જ્ઞાન છે. ન આવડે ને તો શાન મને બેહો, પણ ખોટો શબ્દ ન કહો કે આ ભજનમાં આ કડી આવે છે, સમજ્યા ભાઈ? શબ્દ દોષ લાગે અને ખોટું કર્મનો ભારો બંધાય. એ સંતે કેટલું ખોજ કરીને ભજનમાં એ શબ્દ મીકેલા છે, અને એ જનાર્દન શબ્દ છે, અને એને આપણે ઉલટા ખોટા પાડવી કે આ ભજનમાં શબ્દ આવે છે, ન કરાય હો ભાઈ. અમર શબ્દનો છે ને આપણે લોપી નાખીએ છીએ, ખોટો કર્મનો અધર્મ, એ અધર્મ જ કર્યું કહેવાય, એવું કોઈ દી ન કરે. અને હું તેમ કહું છું, કાંઈ ગાતાય ન આવડે ને કાંઈ નહીં, વાત કરતા ન આવડે કાંઈ નહીં, સત્સંગ કરતા ન આવડે કાંઈ નહીં, અને એક બેની ન ખબર પડે કાંઈ નહીં, પણ ગુરુ મહારાજે જે મહામંત્ર આપ્યો એ તો યાદ હોય ને આપણને, બસ એનું ભજન કર્યા જાવ. અને એ વાણીઓ નીકળી છે ને એ બધી ભજન કરીને જ નીકળી છે. 18 પુરાણ નીકળ્યા છે ને, આ ઘટ પુરાણમાંથી જ પુરાણ નીકળ્યા છે, સમજ્યા? તો એક વાંચવાનું, એકને વાંચી રાખો ને, આ ઘટ પુરાણ ઉકેલ છે તો બધું ઉકેલ છે. બાકી ઘટ પુરાણ નહીં ઉકલે તો એક પુરાણ ઉકલે એવું છે જ નહીં. તમે લખી લેજો, પેલા ઘટ પુરાણ ઉકેલો તો બધા પુરાણનો સાર ઘટમાં પીડ્યો છે. અને ઘટમાં નહીં સમજાય ને તો પટમાં નહીં સમજાય, જેટલું દોડવું એટલું દોડો. ભલે વાતું તમે કરો, આપણે વાતું કરવી છે, પણ એ ઉકલ્યું નથી ને, એ ખરા ખબર પડશે જ્યારે સમય આવશે ને, ખરાખરીનો ખ્યાલ આવે ને ત્યારે ખબર પડે કે મારે બેટું આ તો ખાલી વાતથી સમજાણું, પણ હાડો હાડ કોઈ દી ઉતરે નહીં. એટલે જો જ્ઞાની હોકરી, હા જ્ઞાન હોકર જો તો જ્ઞાન બતાવે, અને એ આપણને ભીતરના ભેદ બતાવે કે ભાઈ કબીર સાહેબ બાપુને કહેતા, ગુરુએ પાછા વાળ્યા કોજોને આપ શરીર. કબીર સાહેબે ને એના ગુરુએ કીધું કે ભાઈ બહાર ગોતસ ને અહીંયા નથી, ભીતરમાં જા. નાતનનું, અને આપણને ગુરુ મહારાજે શું સમજાયું છે? ભેદ તો આપણને ભક્તિનો ગુરુ મહારાજે બતાવ્યો જ છે ને. પછી એને કીધું કે રામ નામની રટના કરી લે, રટી લે, એટલે ભગવાનનું ભજન કરી લે તો તારો અંધિયારો મટી જાવે. જન્મ જન્મનો અંધકાર છે, અવિદ્યા રૂપી અંધકાર છે, અજ્ઞાન રૂપી અંધકાર છે, અને આખી વિશી છે તો આપણને કાંઈ સેટિંગ થતું નથી, બરોબર? આપણે જેમ આખી વિશવી છે, બરોબર? એટલે એમને આમને બે કાળું કાળું દેખાય, તો એવું નથી ભાઈ. પોતાને આ ધ્યાન લગાવો તો ભલે, અણી અગ્રા ઉપર લગાવો તો ભલે, પણ તમારી નૂરતાને તો ગુરુ મહારાજમાં રાખો, કાંઈ કાળું કાળું ન દેખાય. ગુરુ મહારાજ તમે રીંગણું બોલો તો સામે રીંગણું, આખી વીસીને રીંગણું બોલો, રીંગણું દેખાવાનું છે ને. તો જે સદગુરુ મહારાજે જે અજંપા જાપ આપ્યા છે ને, એ જાપ જપ્યા રાખો ને, સુરતમાં છે ને સુરતામાં, એ નામને સુરતામાં રાખો, અને નૂરતામાં છે ને ગુરુ મહારાજને રાખો. થોડુંક એનો મર્મ થોડોક સમજો, અને મંજીભાઈ જ્યાં ત્યાં ઠેકડા મારે બહાર જાય ને તો એને પાછું લાવતા શીખો, થોડું થોડું ધીમે ધીમે એને સમજાવો કે ભાઈ આ તે કાંઈ કરવાની જરૂર નથી, આવડું આ કર્યા જેવું છે, ભજન ભજન કરીને એમાં ઓલામાં કાંઈ નિસ્તારો થશે નહીં, ભજનમાં નિસ્તારો થશે. અને એટલે એને કીધું રામ નામની રટના રટી લે. અને જેને રામ નામની, હમણાં નરસિંહ મહેતા બાપુની કડી આપણે કીધી, એટલે કે એને જેને એ તાળે લાગી દેશે ને, એટલે તમામ તીર્થનું સ્થળ એનું ચરણ છે, સંતનું ચરણ છે. રામ નામમાં કેટલી તાકાત છે, તો કે અંધિયારો મટી જાય છે, જન્મ જન્મનો અંધકાર છે એ બધો મટી જાય. એ તો આપણે છે ને જોયું નથી ને, એટલે આ અંધારું પડ્યું, અંધારું હોય ને મોટો રેશીનો કટકો પડ્યો હોય એમ શેઠે જોયું, વાંકો સૂકો પડ્યો હોય, કારણ કે અંધારું છે ને એ દેખાય છે, કટકો દેખાય છે અંધારામાં. એટલે આપણે તો પગમાં આવી જાય તો ઠેકડો મારીને શું કરવા, યારુંનો ભય લાગે, સમજ્યા? તે આમાંય તે છે ને અવિદ્યા રૂપી આ અંધકાર રૂપી રાત છે, અવિદ્યા રૂપી રાત પડી છે, અજ્ઞાનતા રૂપી, બરોબર? એટલે આપણે છે ને ઠેકડો મારી જઈએ છીએ શીનો કે યારું રૂપી કાળ અંદર બેહી ગયો છે, મૃત્યુનો ભય છે ને. પણ ભાઈ મૃત્યુનો ભય તો હું, આ દેહ તો એક દિન સમયે ખાલી જ કરવાનો છે, પણ ભગવાન પાસે પ્રાર્થના એ કરવાની છે, ભગવાન તારા ધામમાં લઈ જાવ મને, તારા ગુણગાન ગાતો ગાતો. હરિના ગુણગાન ગાઈ લો ને એટલે ગાતા ગાતા જવાનું થાય. અને આ મોત અને આ ભગવાનનું નામ લે ને તો સંતો તો એવા પુરાવા દેશે કે કાળ, અને કાળ છે ને પાહ્યનું આવી કે કાળ કંપે જમ થરથરે,
એવી કડીયું સંતોએ વાણીમાં ગાયેલી છે. એટલે આ રામ નામની તાળીમાં એટલી તાકાત છે. મૂળ તો આપણને બીક તો ઈ જ છે ને, કાળની જમડા આવશે મારશે. જમડા જ્યારે ઝાલીને મારશે પછી ગુરુ ગુરુ નામ પોકારે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. કીધું છે ને, જો ભાઈ એનો માર ન ખાવો હોય ને અને એનાથી એનો ડર લાગે છે ને એનાથી નિર્ભય થવું હોય ને તો ભજન કરો. આનાથી કે છે ને કાળે હટી જાય છે. મૂળ તો બીક આપણને ઈ જ છે. માણસને એટલો બધો મૃત્યુનો ભય છે. તો ભજન કરો. આ દેહની અંદર દર્દ આવશે તો એ કર્મને આધીન જ આવશે. એવા કર્મ આપણે કર્યા છે આગલા જન્મે, કદાચ આ જન્મે તે જાણે અજાણ્યા કર્યા છે કે આગલા જન્મે જાણતા કર્યા હોય કે અજાણતા કર્યા હોય, ગમે કર્મનો થર આવ્યો હોય તો આપણે એટલો સત્સંગ કર્યો, એટલો ભજન કર્યું, છતાં પ્રારબ્ધનું લઈને આવ્યો તો આ શરીરને પક્ષીઘાત થઈ જાય. ભાઈ ઢહડા કરીને જિંદગી ગુજારો કરવો પડે. પણ એ આવે કર્મના હિસાબે ને. અને એવો દર્દ આવે એટલે છે ને પોતાને જાગી જવું પડે. ઓહો હો, આ કર્મનો થર આવી ગયો, હવે તો છે ને કર્મ છોડી જ દેવા છે, કર્મ કઈ ખોટા કરવા જ નથી. અને કેવલ નથી કરવું, ખાવાનું મળે ખાઈશું, નકર ઢહડા કરી આમ બહાર ક્યાં ઢહડા કરીને ખાટલામાં પડ્યા હરિનું ભજન સીધો તાર લગાડી લેવો છે. તે બીજા જન્મે પાછું આડું ન આવે, નહીતર તો બીજા જન્મે આડું આવે ભાઈ. અને બધું કર્મને આધીન જ આવે છે ને. પછી પોતાની વખતે જ્ઞાન થાય કે હા આ તો મેં કર્યું હોય તો જ મારા ભોગવવાનું થાય, નકર થાય નહીં. ત્યારે સમજણ આવે, સતાય તે સમજણ આવે, સતાય તે છે ને આ મંજીભાઈ પાસા ન વળે. તો ખાટલામાં પડ્યા છે ને આપણે વિશ્રામ બાપા ઘણી ધણ કે ભાઈ કોકના બાપનું ન હરાવાય. આ મન છે ને ઈ જ કરે છે, કોકના બાપનું સરાવે ન કરું. બેઠા બેઠા બીજાના જ વિચાર કરતો હોય, પોતે પોતાના વિચાર કરાય ભાઈ. અને બીજા જે કરે તે ભજન કરે તો ભલે, ન કરે તો ભલે. આપણે શું કરવું છે એ પોતે વિચાર કરો. અને હું વારંવાર સત્સંગીને કહું છું, અને મને છે ને એ ગમતું, મને જ ગમતું જ નથી, પણ તમને બધાને ભલે જેને હા યુટ્યુબના માધ્યમથી આપણે સત્સંગી સાંભળે છે, બધા આપણે સેવ કોઈ જાજા સાંભળતા હોય છે, આ બધા બેઠા છે બધા. મને છે ને હાવ કામ વગરના તમે ક્યાંક ઓટે જઈને બેહો ને ક્યાંક બસ સ્ટેન્ડે જઈને બેહો ને, અને એવા માણસો પાસે જઈને ભલે મંદિરે જઈને બેહો તો એવા માણસો પાસે કે એ બિચારા ધર્મ ન જાણતા નકરી ગપાટાની વાતું કરતા હોય ને આગળ પાછું જગત નગર ના બેહો ને, એ મને છે ને ઝાર જેવું લાગે. એ મને ગમતી વાત જ નથી. અને આપણને ગુરુ મહારાજ ના પાડે ને ઉપરવટ જો તમે ના જઈને બેહો તો ક્યારેય તમે સપનામાં ન વિચારશો કે આપણે સુખી થઈશું. એમ ગુરુની આજ્ઞામાં રહેવું ને તો જ તે સુખી થઈશું, નકર સુખી આપણે થઈશું જ નહીં. અને એમાં શું આપણને ફાયદો છે એવો વિચાર કરો તમે. કેવી મન કોકના બાપનું સરાવે છે ના બેઠું થી, બીજાની નકરી આગી પૈસી કરે. અને ના કદાચ ખાવ નવરાશો તો સાના માના ઘરના ખૂણામાં બેન ભજન કરી લો ને ભાઈ. કાંઈ ન હોય એટલે વાડીએ જાય આંટો મારી, નહીં કાંઈ કામ ન હોય તો વાડીએ જાય આંટો ફેરો મારીને વળી બીજે ગામમાં 2 કલાક બે એમ કહીને બપોર ચડાવે. તો તો વાડીએ ગયો છો કાંઈ કામ નહીં, ના વાડીએ લીમડા સાંઈ બેન 2 કલાક કાઢી નાખીને. આ કેવું ન હોય ભાઈ, કહેવાય જાય છે કે ભાઈ માનવ તન મળ્યું છે, આમ નામ બિચારાનું આયુષ પૂરું થાય છે. આપણને કોઈ માં વટતી હોય થપાટ મારી દે, પણ એને પાછો બીજો કાંઈ ભાવ ન હોય, એને વેદના હોય કાંક આનો જીવન ગુજારો સારો થાય, આ દીકરીને કાંઈક સારા સંસ્કારો હોય એટલે દીકરીને વઢે થપાટ મારી લે. પણ માને પછી એની પ્રત્યે રાગ દ્વેષ કે ઈર્ષા ન હોય કે આનું ખરાબ થાય એમ. સમજ્યા? એટલે સંતો છે ને એક જનેતા ઘોણ્યા છે, આ બાપ ઘોણ્યા છે કે સાધકનું છે ને હંમેશની માટે હિત જ જોતા હોય કે ભાઈ કોઈને કોઈ બાને આ બિચારે જીવાત્માનું કલ્યાણ થાય. નહીતર તો આ છે ને સંસાર સાગર મહાજળ ભર્યો, એમાં હરિજન વાણ હોંકારે. સમજ્યા? આ સંસાર સાગર છે. ઓલો સાગર છે ને મોટો, એમાં તે હોડકા બધા હાકે છે ને, આમાં એક આ સંસારમાં આપણે રહ્યા છીએ, એક મોટો સાગર સંતોએ કીધો છે, એમાં હરિજન વાણ અહંકારે છે. આપણે ઓલામાં છે ને ઓલામાં હલેસા મારતું જતું હોય, જેમ હલેસા મારે બમણું ભાગે ને એમાં આમાં છે ને આ સંસાર સાગર આની ભીતરમાં પણ ભીર્યો છે. ભીતરમાં ભીર્યો છે ને, બહાર છે કાંઈ નુકસાન નથી કરતો, ભીતરમાં પીડ્યો છે એ નુકસાન કરે સંસાર. અને એમાં છે ને રામ નામની નાવ બનાવી અને શ્વાસ ઉશ્વાસ છે ને હલેસા માર્યા જવાના. અને એ શ્વાસ માર્યા જાય છે એટલે શ્વાસે શ્વાસે ભજન કરવું.
હા, એ હલેસા મારશું ને તો સામા કાંઠે પોગશું. ઓલા નાવડામાં ત્યાં આમ હલેસા માર્યા સિવાય કે સામે કાંઠે તો નાવડું પોગે નહીં. હલેસા ન મારે નૈના ઉભું રહે ને એમ આ સંસાર સાગર રૂપી આ નાવડું છે. આમાં નટવર નામનું નાવ બનાવી અને જો એને આપણે હલેસા નહીં માર્યું એટલે શ્વાસે ભજન નહીં કર્યું ને તો જ્યાં સુધી નૈના નિમના પીડ્યા રહીશું. સામે કાંઠે કંઈ પોગશું નહીં. આમ ભગવાન તો સામા કાંઠે છે. એટલે ઈશ્વરની કૃપા થઈ ગઈ ત્યાં કણે જવાય. પણ જો કોઈ એવી મન અંદરની ખબરું લાવી અને 5 તત્વ 5 પંચ વિષયો અને આ બધાની ખબરું લાવી અને એને જો વંશ કરી દે પછી પ્રકૃતિને 5 કર્મ ઇન્દ્રિય 11 5 જ્ઞાન ઇન્દ્રિય 11મું મન આ બધું ઈશ્વરના નામમાં જો લીન થઈ જાય, બધા વંશ થઈ જાય તો ભાઈ સદગુરુ એને કર્યું ને તો ભગવાન પલમાં પાર ઉતારે. નહીતર તો કાંઈ. પછી એને કીધું કે નિજ નામના નાંગલ નાખો અને પ્રેમ પુરુષ પધરાવો. આપણને સદગુરુ મહારાજે નાંગલ તો નાખ્યું છે. હાલો ને અંજાર મુજબ બેલીડા એવી જાત્રા કરવા રે બેડલો નાંગળીયો રે બેલો. નાંગલ નાખવું એટલે ઓલું ઉડકું હાલક ડોલક ન થાય. સમુદ્રના કાંઠે હોય ને ના જોઈજો નાંગલ નાખેલા હોય રાંઢવાયથી. તો આપણને સદગુરુ મહારાજે નામરૂપી નાંગલ નાખ્યું છે. છતાં આપણું મન હાલક ડોલક થાય છે. હું લેવા નામરૂપી નાંગલ ઉપર એટલો વિશ્વાસ નથી કે દુનિયામાં આનથી કોઈ શ્રેષ્ઠ છે નહીં. એની ઉપર વિશ્વાસ નથી એટલે મન હાલક ડોલક થાય છે. તો આને કીધું કે નિજ નામના નાંગલ નાખો અને પ્રેમ પુરુષ પધરાવો એટલે પ્રેમનું પ્રાગટ્ય કરો. હા, એ નામ અવશ્ય લીધે જ રાખો. અનાસાય પ્રેમ ભાવ અને પ્રેમ ભાવથી તો પ્રેમ પુરુષ પાછા જાગશે. આત્માનું બીજું રૂપ પ્રેમ છે. પ્રેમનું પ્રાગટ્ય થાય છે. પછી અસલ જુગની અમીરસ વાદળી મોતીડે મેં વરસાવે. એને કીધું જો અસલ જુગની અમીરસ વાદળી એટલે અમૃત રૂપી વાદળી. અને અસલ જુગની એટલે અસલ નકલ બે હશે તો જ તે ને. એ અખંડ વાદળી કહેવાય. અસલ યુગ એટલે સત્ય. આત્મરૂપી આત્મામાંથી પ્રેમનું પ્રાગટ્ય થયું હોય. અને પ્રેમરૂપી વાદળી છે ને પછી જ્ઞાનનો ઉદય થાય. મોતીડે પછી 2 વર્ષે એટલે શબ્દરૂપી મોતી એ આખી રાત અંદરથી છે ને જ્ઞાનનો ઉદય થઈ જ રાખે. ગમે એટલું બોલે અને આપણે કોઈ દી સાંભળ્યા ન હોય એવા ગુરુના મુખેથી. કારણ કે અમીરસ વાદળી વરસી જઈ રામચંદ્ર ભગવાન ઉપર અને મોતીડે મેં વરસાયો યોગ વૈશિષ્ટ મુનિએ. પ્રેમ આપણે કહીએ ને કે ગુરુ ઉપર અતિ પ્રેમ આપણને હોય પછી ગુરુને આપણી પાસે માથે અનાસાય પ્રેમ થાય તો એ અસલ યુગને એટલે શુદ્ધ ભાવ આત્મભાવ જેને કહેવાય સહેજ પણ ડાક નહીં. એ અમીરસ કૃપા દ્રષ્ટિથી પ્રેમરૂપી વાદળી જો ગુરુની આપણી માથે વરસી જાય તો છે ને શબ્દ જ્ઞાનનો ઉદય થાય. અને જેને જ્ઞાનનો પછી આપણે અનેક સંતો થયા. બધા સંતોની માથે છે ને દયાની એટલે પ્રેમરૂપી અમીરસ વાદળી છે ને જેને વરસી છે ને એના જગતમાં વાવટા છે. અને એના મુખેથી શ્રી મુખેથી જ છે ને પછી શબ્દરૂપી મોતી બધા નીકળે અને હંસો છે એ મોતીડા પછી સણી લે અને એ સણે ને એની ભૂખ ભાંગે. ભાઈ આપણે ભૂખ ભાંગી છે કાંઈક ખાવું જ પડશે ને. તો હંસ બની અને મોતીડા સણો સંતોને મુખેથી જે સત્શબ્દ નીકળે એ ઝીલો અને તો જ ભવની ભૂખ ભાંગશે. અને ઓલી ભૂખ તો આ બહાર જે દેખાય છે જેની પાછળ દોડ્યું છે ભૂખ ભાંગવા એ કેટલા જન્મથી આ દોડ્યો આવ્યો છે. હજી કેટલા જન્મ મંજીભાઈ દોડશે તો એની ભૂખ ભાંગે એવું નથી ને. એની ભૂખ તો કોઈને ભાંગી જ નથી. તો સંતોના મુખેથી જે મોતીડાના મેહ વરસે છે અમૃત જેને ઝરે છે એ કહેવામાં આવે. જ્ઞાનરૂપી શબ્દરૂપી મોતી એ ઝીલો અને એ ગરણ. અને આત્માને છે ને ભાઈ હાસો ખોરાક તો ભજન છે. અને આપણે જે અન્નને આ ભોજન કરવી છે ને પોતાની જઠરા છે ને એમાં જાય છે ને આ દેહનું આ હલન ચલન કરવા માટે દેહને જે તત્વ જે પોષણ પહોંચાડવા માટે જે એને જરૂર છે દેહને એ માટે છે ને આ અનાજનું બધું ભાઈ ભોજન છે. અને આત્માનું ભોજન તો ભજન છે. એટલે સંતોએ કીધું કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, સ્મરણ વિના મારી તલપ નહીં જાય.
અને જો એ ભજન કરી લે ને તો બે ભૂખ ભાંગી જાય ભાઈ. ઓલો બબે તતણીથી બે તોય તમને ભોજન કરવું એમ ન થાય. ભજનની જો ભૂખ લાગે તો, અને તો છે ને ભવની ભાવેટ ભાંગી નાખે. અને આપણે છે ને એક દીની ભૂખ ભાંગવી છે એની પાછળ દોડવી છે. આ પેટની ભૂખ ભાંગે. ભવની ભૂખની ઉપાધિ નથી. ભવની જો ભાઈ ઉપાધિ હોય ને તો ભજન કરી લો અને એ થાય છે. અને થાય પણ ભજન કરો ને તો. એટલે સંતોએ કીધું સત કી રોટી સબસે મોટી, પ્યાસા હોય ધર પાવે. એટલે વાણીમાં તો છે ને આમાં તો દેવારામ બાપાનું નામાસણ છે, પણ લગભગ પદમપુરીનું પણ ક્યાંક આપણે સાંભળવી છીએ. દોય કરજોડી બોલ્યા દેવારામ, હા કર્યા કરમ મોટી જાવે. કોઈ સંતો એમાં કહે છે કે બોલ્યા પદમપુરી. હવેથી સંતોએ જેને વાણી ગાય છે એ મારો ભગવાન જાણે. જેનું પછી નામાસણ મેકતા હોય ને એને સતકી રોટી સબસે મોટી. હમણાં આપણે સત્કર્મની વાતો કરી ને, કર્મ સિદ્ધાંત બનો. હા, અને આ સતકી રોટી છે ને એ ખાવ એટલે સતકી રોટી આત્માનું ભજન કરો. અને રોટી છે ને સબસે મોટી છે. અને રોટી ખાવ ને એટલે તમારી તો ભૂખ ભાંગે પણ બીજાની ભૂખ ભાંગે. તમે આત્માનું ભજન કરીને જ્ઞાન કથો અને અનુભવ બધાને થયો ને પછી જ્ઞાન તમે બીજાને પીરશો તો એની ભૂખ ભાંગી જાય ને ભાઈ. અને સત્યની કમાઈ કરો, કર્મ સિદ્ધાંત બનો. કર્મ સિદ્ધાંત, હા. અને પ્યાસા હોય અને ઈવડે એ છે ને કોઈ પ્યાસી નામના પ્યાસી જેને અવિરત રંગ લાગેલો છે ઈ આ રસને પીવે. હા, ઈ આ રોટી ખાય. બાકી બધાય તો ખાઈ શકતા નથી. જેને ભૂખ છે એ તો ખાવાના છે. અને આ ખાધેથી સંતોનું કેવું એવું છે ભાઈ કર્યા કર્મ મટી જાવે. પોતાના ક્રિયામણ કર્મ છે અને સંચિત કર્મ છે ને એ એમ કહે છે કે બાળીને ખાક કરી નાખે. ભજનમાં એટલી બધી તાકાત છે. એટલે અવિરત ભજન જેટલું થાય એટલું એમાં કરે જવું પડે. અને જો ભજન નહીં કરવી તો આપણા જીવનની અંદર ખોટનો ધંધો મોટો આવે. કારણ કે આ વસ્તુ પૂર્વની કાંઈક કમાઈ કરી છે તો આ વસ્તુ આપણી પાસે આવી છે. અને ગુરુની કૃપાથી આપણને માનવ તન મળ્યું છે ભગવાનની કૃપાથી. અને આ વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે આનું કાંઈક મૂળ સમજ્યો થોડુંક. હાવ ઓલા કોઈને કે આળા કરીને ન બેતા પતાવું ખાવું છે, બંગાવું આવે ત્યારે ખાવું છે, એટલી બધી આળા ન કરતા. જેટલું થાય ને એટલું બસ ધ્યાન કરીને બેસજો. એવું નથી કે રાતને દી બેસી રહ્યો, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે ભજન કરો. અને પછી સમરણ કરવામાં કાંઈ ટાઈમની જરૂર નથી. સમરણ તો હાલતા ચાલતા થાય. તમે પુરુષાર્થ ગમે એવો કરો તો થાય. પણ મનજીભાઈને ભાઈ કાબુ પર રાખજો. મન વર્તીને છે ને અંદર રાખજો. હા, બહુ ભટકવા ન દેવું, નહીતર તો એ દોડી થાકી જવાનો છે. પણ બહાર દોડે તો કોઈ દી કાંઈ વળે એવું નથી. જો અંદર દોડે તો એનો ઉકેલ થશે. એટલે ભાઈ જેટલું થાય ને એટલું ભજન કરજો અને સમરણ કરજો. ગુરુ પૂરો. સતગુરુ દેવની જય. રમણી સાહેબની જય. અમર સાહેબની જય. ઉમેશ્વર મહારાજ પીરની જય. સ્નાતન ગરવી ગત ગંગા શ્યામ બાપા મહેશ્વરી